ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जेना कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંકુંદાચાર્ય દેવે પાંચમું પાહુડ ભાવ પાહુડની રચના કરી છે. ભાવ પાહુડમાં જીવના ભાવની મુખ્યતાથી આ અધિકારની રચના કરવામાં આવી છે. એમાં ગાથા 120 ચાલે છે, એનો ભાવાર્થ છે. ભાવાર્થનો બીજો પેરેગ્રાફ, એમાં શીલ કહેતા બ્રહ્મચર્ય, શીલનું પ્રરૂપણ બે પ્રકારથી કરાય છે. સામાન્યપણે સ્ત્રીના સંસર્ગની મુખ્યતાથી શીલનું વર્ણન કરાય છે. અને બીજા પ્રકારનું વર્ણન સ્વદ્રવ્ય પરદ્રવ્યના વિભાવની અપેક્ષાએ શીલનું વર્ણન કરાય છે. તો જુઓ પેરેગ્રાફ બીજો. શીલની પ્રરૂપણા બે પ્રકારની છે. પ્રથમ, સ્વદ્રવ્ય પરદ્રવ્યના વિભાવની અપેક્ષાએ શીલનું વર્ણન, અને બીજી સ્ત્રીના સંસર્ગની અપેક્ષાએ શીલનું વર્ણન. હવે એમાં સ્વદ્રવ્ય પરદ્રવ્ય ના વિભાવની અપેક્ષાએ શીલનું વર્ણન પ્રથમ કરવામાં આવે છે. પરદ્રવ્યનો સંસર્ગ એટલે કે પરદ્રવ્યના સંયોગમાં આવવું. તો પરદ્રવ્યના સંગમાં મન દ્વારા આવી શકાય,
વચન દ્વારા આવી શકાય, કાયા દ્વારા આવી શકાય અને મન વચન કાયાથી કરવું, કરાવવું અને અનુમોદન કરવું. તો પરદ્રવ્યનો સંસર્ગ મન વચન કાયાથી, કૃતકારિત અનુબોધનાથી ન કરવો, એને શીલ કીધું, એને બ્રહ્મચર્ય કીધું. મનથી પરદ્રવ્યનું ચિંતન કરવું, વચન દ્વારા પરદ્રવ્યનું વર્ણન કરવું અને કાય દ્વારા પરદ્રવ્યનો સ્પર્શ કરવો. એવા ત્રણેય કાર્યો કરવા, કરાવવા કે અનુમોદવા નહીં, એને શીલ વ્રત કહેવામાં આવે છે. હવે મન વચન કાયા એ 3 થયા, કૃત કારિત અનુમોદના એ 3 થયા. 3 ગુણ્યા 3 એટલે 9 થયા. તો શીલના ભેદ 9 થયા. પછી 4 સંજ્ઞા એટલે વાંછા. વાંછા કયો, ઈચ્છા કયો, ગ્રહણ કરવાનો ભાવ કહો, તો આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એવી 4 સંજ્ઞા છે. આહારને ગ્રહણ કરવાની વાંછા, ભયભીત થવું, મૈથુન એટલે સ્ત્રીના ભોગોટાની ભાવના અને પરિગ્રહ પરપદાર્થને ગ્રહણ કરવાની ઈચ્છા. આવી 4 વાંછા, આવી 4 ઈચ્છા, આવી 4 સંજ્ઞા છે. તેમનાથી પરદ્રવ્યનો સંસર્ગ થાય છે. એવો સંસર્ગ ન કરવો, એને શીલ વ્રત કીધું. તો 9 ભેદ અને 4 સંજ્ઞા એનેથી ગુણવામાં આવે તો 36 ભેદ થયા. પછી તો કે 5 ઇન્દ્રિય દ્વારા, 5 ઇન્દ્રિયના નિમિત્તે વિષયોના સંસર્ગમાં આવવું, એટલે કે વિષયોના સંયોગમાં આવવું. એવી પ્રવૃત્તિના અભાવરૂપ, એટલે કે 5 ઇન્દ્રિય દ્વારા પરદ્રવ્ય, 5 ઇન્દ્રિય દ્વારા 5 ઇન્દ્રિયના વિષયોનો સંસર્ગ ન કરવો, એ શીલ વ્રત છે. તો જે 36 પ્રકાર કીધા એને ગુણ્યા 5 એટલે 180 પ્રકાર થયા. હવે કે છે પૃથ્વી, અપ, તેજ, વાયુ પ્રત્યેક સાધારણ
એટલે 5 પ્રકારના એકેન્દ્રી જીવો. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય. પંચેન્દ્રિયના 2 ભેદ, સંઘની અસંઘની, એટલે 5 બીજા થયા. એકેન્દ્રિયના 5, છઠ્ઠું 2 ઇન્દ્રિય, સાતમું 3 ઇન્દ્રિય, આઠમું 4 ઇન્દ્રિય, પાંચમું પંચેન્દ્રિય અસંઘની અને સંઘની પંચેન્દ્રિય. તો ટોટલ 10 થયા. હવે 180 ભેદ છે એને 10 ગુણો તો 1800 થયા. તો કે આવા 1800 ભેદ એ ખરેખર એનો ત્યાગ કરવો એ શીલ વ્રત છે. એ હિંસારૂપ પ્રવૃત્તિ છે. હવે કે છે ક્રોધાદિક કસાય અને અસંયમ પરિણામથી પરદ્રવ્ય સંબંધી વિભાવ પરિણામ થાય છે. તેના અભાવરૂપ 10 લક્ષણ ધર્મ છે. ક્રોધાદિ કસાય, જેમ ક્રોધની સામે ક્ષમા છે, એવા 10 લક્ષણ ધર્મ. તો ક્રોધાદિ કસાયને અસંયમ એ વિભાવ પરિણામ, એનો ત્યાગ કરવો એ શીલ વ્રત છે. અને એના ત્યાગથી ઉત્પન્ન થતા 10 લક્ષણ ધર્મ, તો 1800 ભેદ ગુણ્યા 10, 18,000. તો આ પ્રમાણે પરદ્રવ્યના સંસર્ગમાં કુશીલ એટલે પરદ્રવ્યનો સંગ કરવો, એ પરદ્રવ્યના સંગનો ત્યાગ, અભાવ કરવો, એને શીલના 18,000 ભેદ કીધા. આવા 18,000 ભેદ રૂપે ન પરિણમવું. એ ન પરિણમવું એવું પાલન કરવું એને બ્રહ્મચર્ય કહે છે. અઢાર હજાર ભેદ ભલે રહ્યા, પણ એ 18,000 ભેદના જે વિકલ્પો, એનો ત્યાગ કરવો હોય તો એની રીત એક જ છે કે તારો સ્વભાવ જ્ઞાયક સ્વભાવ શીલબદ્ધ છે. એ જ્ઞાયક સ્વભાવ ક્યારેય અનાદિથી અનંતકાળમાં ક્યારેય અબ્રહ્મચર્ય રૂપે થયો નથી. એવા જ્ઞાયક સ્વભાવનું અવલંબન લઈને પરિણમવું એ નિશ્ચયથી શીલ વ્રત છે. હવે શીલની પ્રરૂપણા જે 2 પ્રકારે કહી હતી, એમાં બીજો પ્રકાર સ્ત્રીના સંસર્ગની અપેક્ષા એ આ પ્રમાણે છે. સ્ત્રી 2 પ્રકારની છે. અચેતન સ્ત્રી
કાષ્ઠ એટલે ધાતુમાંથી બનાવેલી સ્ત્રી, પાષાણ એટલે પથ્થરમાંથી બનાવેલી સ્ત્રી, લેપ એટલે ચિત્રણ કરવું. આ 3 પ્રકારની સ્ત્રી અચેતન જડ છે. તેમનો મન અને કાયા બેથી સંસર્ગ થાય છે. સ્ત્રીનો ફોટો જોઈ કે સ્ત્રીનું ધાતુમાંથી બનાવેલું સ્ટેચ્યુ જોઈ કે પથ્થરમાંથી બનાવેલી કંડારેલી સ્ત્રીનું દ્રશ્ય જોઈ મન દ્વારા એનું ચિંતન કરવું કે કાયા દ્વારા એનો સ્પર્શ કરવો, તો મન અને કાયા દ્વારા એ 3 અચેતન સ્ત્રીનો સંસર્ગ થાય છે. તો 3 ગુણ્યા 2 ગણો તો 6 થયા પ્રકાર. એવો સંગ ન કરવો એ શીલ વ્રત છે. હવે આ 6 પ્રકારમાંથી ક્રત એટલે કરવું, કરાવવું ને અનુમોદવું. તો 18 પ્રકાર થયા. હવે આ 18 પ્રકાર 5 ઇન્દ્રિય દ્વારા એ વિષયોમાં જોડાવવું તો 90 પ્રકાર થયા. એમાં જોડાવા માટે ભાવથી જોડાવવું અને દ્રવ્યથી જોડાવવું, એના 2 પ્રકાર એટલે 90 ગુણ્યા 2 180 પ્રકાર થયા. ક્રોધ, માન, માયા, લોભ 4 પ્રકારના કસાઈને કારણે જોડાવવું તો 180 ગુણ્યા 4 એટલે 720 પ્રકાર થયા. તો અચેતનના 720 પ્રકાર. હવે ચેતન સ્ત્રી એટલે અચેતન સ્ત્રી લીધી. અચેતન સ્ત્રી ને બીજી ચેતન સ્ત્રી. હવે ચેતન સ્ત્રીના પ્રકાર કહે છે. દેવી, મનુષ્યાણી એટલે મનુષ્યમાં થતી સ્ત્રીઓ. દેવી એટલે દેવલોકની સ્ત્રી. તિર્યંચણી એટલે તિર્યંચમાં સ્ત્રી પર્યાય. તો ચેતન સ્ત્રી 3 પ્રકારની થઈ. સ્વર્ગની દેવી, મનુષ્યપણામાં સ્ત્રીપણું અને તિર્યંચપણામાં સ્ત્રીપણું. તો દેવમાં સ્ત્રીપણું, મનુષ્યમાં સ્ત્રીપણું, તિર્યંચમાં સ્ત્રીપણું. નરકમાં તો બધા નપુંસક છે, ત્યાં પુરુષ કે સ્ત્રી નથી. તો ચેતન સ્ત્રી 3 પ્રકારની. આવી 3 સ્ત્રીનું મનથી, વચનથી ને કાયાથી જોડાવું એટલે 9 પ્રકાર થયા. એ 9 પ્રકારને નું કરતા થવું, કરાવડાવવું અને અનુમોદન કરવું. તો 9 ગુણ્યા 3 એટલે 27 પ્રકાર થયા. હવે 5 ઇન્દ્રિય દ્વારા આ 27 પ્રકારમાં જોડાવવું
તો 27 ગુણ્યા 5 એટલે 135 પ્રકાર થયા. આ 135 પ્રકારમાં ભાવથી જોડાવું અને દ્રવ્યથી જોડાવું એટલે 135 ગુણ્યા 2 270 પ્રકાર થયા. આ 270 પ્રકારમાં 4 પ્રકારની સંજ્ઞા, આર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. તો 270 ગુણ્યા 4 1080 પ્રકાર થયા. હવે આ 1080 પ્રકારમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજોલનના ક્રોધ, માન, માયા, લોભ એટલે 16 પ્રકાર થયા. તો 1080 ગુણ્યા 16 તો 17,280 પ્રકાર થયા. તો આ 17,280 ચેતન સ્ત્રીના પ્રકાર અને અચેતન સ્ત્રીના 720 પ્રકાર, એનો ટોટલ મારો તો 18,000 પ્રકાર. આ 18,000 પ્રકારે સ્ત્રીનો સંગ કરવો એને કારણે ઉત્પન્ન થતા વિકારી પરિણામ એને કુશીલ કીધું, અબ્રહ્મચર્ય કીધું. આવા 18,000 પ્રકાર અબ્રહ્મચર્યના, એનો ત્યાગ એ બ્રહ્મચર્ય એટલે શીલ છે. તો 18,000 પ્રકાર એવા પરિણામનો અભાવ કરવો, એવા પરિણામનો ત્યાગ કરવો એ શીલ વ્રત છે. તેમને બ્રહ્મચર્યની સંજ્ઞા એટલે વાંછા છે. હવે 84 લાખ ઉત્તર ગુણની વાત કરે છે. ચોર્યાસી લાખ ઉત્તર ગુણ તો એમ છે કે તે આત્માના વિભાવ પરિણામોનો બાહ્ય કારણોની અપેક્ષા એ ભેદ છે. પહેલું તો એ કે 84 લાખ ઉત્તર ગુણ એને આત્માના પરિણામ કહેવાય છે. એ આત્માના પરિણામ બાહ્ય કારણોની અપેક્ષાએ કહેવામાં આવે છે. એવા જે આત્માના 84 લાખ વિભાવ પરિણામ છે એમનો અભાવ કરવો એ ખરેખર ઉત્તર ગુણ છે. હવે કહે છે તે વિભાવોના ભેદની ગણના ટૂંકમાં આ મુજબ છે. હિંસા, ચોરી, અસત્ય, અબ્રહ્મચર્ય, અને પરિગ્રહ, પાંચેય પાપ ભાવ છે. પછી કસાઈમાં ક્રોધ, માન, માયા, લોભ એટલે 5 પાપ, 4 કસાઈ એટલે 9. હવે નો કસાય ભય, જુગુપ્સા, અરતિ, શોક,
મનથી પાપનું ચિંતન, વચન દ્વારા પાપનું ઉચ્ચારણ અને કાયની ચેષ્ટા દ્વારા પાપ પ્રવૃત્તિ, એટલે 16 થયા. 17મું મિથ્યાત્વ, 18મું પ્રમાદ, 19મું પૈશૂન્ય, 20મું અજ્ઞાન, 21મું ઇન્દ્રિયોનો અનુગ્રહ, 21 દોષ છે. તેમને અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર, અનાચાર અતિચાર એટલે શુદ્ધ પરિણામમાં ચલમલ થવું, અને અનાચાર એટલે જેનાથી શુદ્ધ પરિણામનો નાશ થતા જીવ પાછો પોતાની મૂળ ભૂમિકાથી નીચે ઉતરી જાય. એ 4થી ગુણવાથી 21 ગુણ્યા 4 એટલે 84 થાય છે. હવે કે છે પૃથ્વી, અપ, તેજ, વાયુ પ્રત્યેક સાધારણ એટલે વનસ્પતિ, આ બધા સ્થાવર એકેન્દ્રિય ને 6 પ્રકારના જીવો સાધારણના 5 પ્રકાર, સ્થાવરના 6 પ્રકાર, વિકલ 3 એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, વિકલ એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિય. પંચેન્દ્રિય 1, આવા જીવના 10 ભેદ. તેમનો પરસ્પર આરંભથી ઘાત થાય છે. તેમનો પરસ્પર ગુણાકાર કરવાથી 100 થાય છે. તેમને 84 થી ગુણાકાર કરવાથી 8400 થાય છે. તેમને 10 શીલ વિરાધનાથી ગુણાકાર કરતા 84,000 થાય છે. શીલની વિરાધના એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરતો હોય એમાં અતિચાર દોષ આવે. શેને કારણે? તો કે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધા પછી સ્ત્રી સંસર્ગ ન હોય, એકાંતમાં મળવું એવું ના હોય, શરીરને પુષ્ટ કરે એવું રસયુક્ત ભોજન ન હોય. જો એવું ભોજન લે તો શીલ વ્રત દોષિત થાય છે. સુગંધી પદાર્થનું ગ્રહણ ન હોય,
સુંદર અને મુલાયમ શયન માટે આસન ન હોય, આભૂષણ એવા ન પહેરે કે બીજાને આકર્ષણ ઉત્પન્ન થાય, ગીત અને સંગીત એટલે ગીત અને વાજિંત્રો એ ઇન્દ્રિયોને પોષનારા છે. ધનનું સ્વપ્રયોજન કુશીલનો સંસર્ગ એટલે કે વેશ્યા આદિ સ્ત્રીનો સંગ ન હોય, રાજસેવા પછી રાત્રિ સંચરણ, રાત્રિમાં જવું આવવું, આ 10 પ્રકાર છે એ શીલને બાધા પહોંચાડનારા છે. તેમની આલોચનાના 10 દોષો છે. ગુરુઓ પાસે લાગેલા દોષોની આલોચના કરે તે સરળ થઈને ન કરે. જો કોઈ દોષ થાય તો ગુરુ પાસે જઈ દોષોની કબૂલાત સામેથી કરે. ગુરુ ન હોય તો પોતાના આત્મસાક્ષીએ કરે. ગુરુ એનું પ્રાયશ્ચિત આપે અથવા સ્વયં પ્રાયશ્ચિત નક્કી કરે. દોષ વ્યક્ત કરતી વખતે કાંઈ શલ્ય રાખે તો એના 10 પેજ છે. શલ્ય એટલે કરેલો દોષ હોય, જાહેર ન કરે તો અંદરમાં ડંખે, એ શલ્ય કહેવાય. તો તેમનાથી ગુણાકાર કરતાં 8,40,000 થાય છે. 84,000 ને 10 ગુણો તો 8,40,000 થાય છે. આલોચનાથી શરૂ કરે પ્રાયશ્ચિતના 10 પેજ છે, તેમનાથી ગુણાકાર કરતાં 84 લાખ થાય છે. આ બધા દોષોના ભેદ છે. પણ 84 લાખ દોષો છે એનો નાશ કરવાની વિધિને રીત એક કે તારો અનંત ગુણાત્મક જ્ઞાન દર્શન સુખ સ્વભાવી ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક છે એ અનાદિથી અનંત કાળમાં ક્યારેય દોષિત થતો નથી. એવા જ્ઞાયકની સન્મુખ થા તો તારા પરિણામમાંથી 84 લાખ દોષો એનો નાશ થાય છે. આવા દોષોનો અભાવ કરવો એને ગુણ કીધા, એને ઉત્તર ગુણ કીધા. એવા ઉત્તર ગુણ પ્રગટ કરવાની ભાવના રાખવી, એવા ગુણ પ્રગટ કરવાનું ચિંતન કરવું, અભ્યાસ કરવો અને એ 84 લાખ દોષોનો નાશ થાય અને ગુણોની પ્રગટતા થાય, એનો ઉપાય વિચારવો. જ્ઞાનીઓએ જે એ સંબંધી ઉપદેશ આપ્યો છે એને ગ્રહણ કરવો.
હવે લાસ્ટ પેરેગ્રાફ. આચાર્ય કહે છે કે વારંવાર ઘણા વચનના પ્રલાપથી એવું કાંઈ પણ સાધ્ય નથી. જે કાંઈ આત્માની ભાવની પ્રવૃત્તિના વ્યવહારના ભેદ છે તેમની ગુણ સંજ્ઞા છે, તેમની ભાવના રાખવી. અહીં એટલું જાણવું કે ગુણસ્થાન 14 કયા છે તેની પરિપાટીથી ગુણ દોષોનો વિચાર કરવામાં આવે તો મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર આ ત્રણમાં તો વિભાવ પરિણતિ છે. તેમાં તો ગુણનો વિચાર જ નથી. અવિરત, દેશવિરત વગેરેમાં શીલ ગુણ એક દેશ હોય છે. અવિરત એટલે ચોથું ગુણસ્થાન, સમ્યક દ્રષ્ટિ. દેશવિરત એટલે શ્રાવકપણું. અવિરતિ એટલે શું કહ્યું? ચોથું ગુણસ્થાન. સમ્યક દ્રષ્ટિ. દેશવિરત પાંચમું ગુણસ્થાન, શ્રાવકપણું. ત્યાં તો શીલનું પાલન આંશિક છે. એક દેશ એટલે આંશિક પાલન. અવિરતિમાં મિથ્યાત્વ, અનંતાનુબંધીના કસાયરૂપ, અભાવરૂપ ગુણથી એક દેશ સમ્યક્ત્વ અને તીવ્ર રાગદ્વેષના અભાવરૂપ ગુણ થાય છે. અને દેશ વિરતમાં કંઈક વ્રતનો એક દેશ આવે છે. વ્રતની શરૂઆત પાંચમા ગુણસ્થાનથી થાય છે. હવે કે છે પ્રમતમાં મહાવ્રતરૂપ સામાયિક ચારિત્રનો એક દેશ હોય છે. કારણ કે પાપ સંબંધી રાગદ્વેષ તો ત્યાં નથી, પરંતુ ધર્મ સંબંધી રાગ છે. એ પાંચમા ગુણસ્થાનનું વર્ણન કરે છે. પછી છઠ્ઠાનું કર્યું આ. હવે કે છે સામાયિક તે રાગદ્વેષના અભાવનું નામ છે. સામાયિક કોને કહેવી? સામાયિક પાઠ બોલી જવો એને નહીં, જીવના પરિણામમાંથી રાગદ્વેષનો અભાવ થવો. તેથી સામાયિકને એક દેશ જ કયો છે. અહીં સ્વરૂપ સન્મુખ થવામાં ક્રિયાકાંડ સંબંધી પ્રમાદ છે. છઠ્ઠે ગુણસ્થાને હજી પ્રમાદ છે, તેથી પ્રમત નામ આપ્યું. અપ્રમતમાં સ્વરૂપ સાવધાનમાં તો પ્રમાદ નથી, કારણ કે અપ્રમત જે છે એ સાતમું ગુણસ્થાન છે. સાતમા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ દશા છે. હવે કે છે અપૂર્વકરણ.
8મું ગુણસ્થાન અનિવૃત્તિકરણ, 9મું ગુણસ્થાન. ત્યાં વ્યક્ત રાગ નથી. વ્યક્ત રાગ નથી એટલે શું? તો કે અબુદ્ધિપૂર્વકનો રાગ છે. અને અવ્યક્ત કસાઈનો સદભાવ છે. અવ્યક્ત એટલે અબુદ્ધિપૂર્વક. વ્યક્ત એટલે બુદ્ધિપૂર્વકનો રાગ છે. બુદ્ધિપૂર્વકનો રાગ નથી 7મા ગુણસ્થાનમાં. તેથી ત્યાં સામાયિક ચારિત્રની પૂર્ણતા કહી. ચારિત્રની પૂર્ણતા એટલે સકલ ચારિત્ર. ચારિત્રની પૂર્ણતા સકલ ચારિત્ર પ્રગટ રૂપ છે. સૂક્ષ્મ સાંપ્રાયમાં એટલે 10મું ગુણસ્થાન. અવ્યક્ત કસાય પણ સૂક્ષ્મ રહી ગયો. અવ્યક્ત એટલે અબુદ્ધિપૂર્વક. અબુદ્ધિપૂર્વક એટલે બુદ્ધિમાં ન પકડાય એવો કસાય સૂક્ષ્મ છે, લોભ કસાય છે. અગિયારમું ગુણસ્થાન ઉપશાંત મોહ. 12મું ગુણસ્થાન ક્ષીણ મોહ. ત્યાં કસાયનો અભાવ જ છે. 11, 12મા ગુણસ્થાને બુદ્ધિને અબુદ્ધિપૂર્વકના કસાયનો અભાવ છે. તેથી જેવું આત્માનું મોહ વિકાર રહિત શુદ્ધ સ્વરૂપ હતું એવો અનુભવ થયો. તેથી તેનું યથાખ્યાત ચારિત્ર નામ આપ્યું. આવા મોહ કર્મની અપેક્ષા અહીં જ ઉત્તર ગુણોની પૂર્ણતા કહેવામાં આવે છે. 12મા ગુણસ્થાને ઉત્તર ગુણ પરિપૂર્ણ પ્રગટ થયા. પરંતુ આત્માનું સ્વરૂપ અનંત જ્ઞાનાદિ રૂપ છે. તે ઘાતી કર્મનો નાશ થતાં અનંત જ્ઞાનાદિ પ્રગટ થાય છે ત્યારે સંયોગી કેવડી 13મું ગુણસ્થાન કહેવાય છે. તેમાં પણ કંઈક યોગની પ્રવૃત્તિ છે. યોગની પ્રવૃત્તિ એટલે કંપન છે. તેથી અયોગી કેવડી 14મું ગુણસ્થાન છે. તેમાં યોગોની પ્રવૃત્તિ મટી આત્મા અવસ્થિત થઈ જાય છે. સિદ્ધ દશા પ્રગટ થઈ ત્યારે 84 લાખ ઉત્તર ગુણોની પૂર્ણતા કહેવામાં આવે છે. આ રીતે ગુણસ્થાનોની અપેક્ષાએ ઉત્તર ગુણોની પ્રવૃત્તિ વિચારવા યોગ્ય છે. આ બાહ્ય અપેક્ષાએ ભેદો છે. અંતરંગ અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો સંખ્યાત અસંખ્યાત અનંત ભેદો થાય છે. આ પ્રમાણે જાણવું જોઈએ. તો અહીંયા ગાથા 120 પૂર્ણ થાય છે.
શ્રી સંયોગી કેવડી, શ્રી સિમંદર ભગવાનનો જય હો. સકલ ચારિત્રને પ્રાપ્ત કરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. અધ્યાત્મ મૂર્તિ પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.